નમસ્તે મિત્રો, હું દિલીપ કોરડિયા, એનએલપી લાઈફ કોચ. ગયા વિડીયોમાં આપણે વાત કરી હતી કે શબ્દો બદલવાથી મન સોલ્યુશન શોધવા લાગે છે અને મને ઘણા સારા પ્રતિભાવો પણ મળ્યા અને ઘણા પ્રશ્નો પણ હતા કે દિલીપભાઈ, જ્યારે પરિસ્થિતિ ખૂબ ખરાબ હોય ને ત્યારે પ્રશ્નો બદલવાનું યાદ જ નથી રહેતું ને. આ થવાનું કારણ ખબર છે? કારણ કે જૂની પેટર્ન એકદમ જતી રહેતી નથી. આનું કારણ છે તમારા માઇન્ડનું પ્રોગ્રામિંગ. જેમ કોમ્પ્યુટરમાં જૂનું સોફ્ટવેર હોય તો નવું કામ નથી થતું અથવા નવું કામ નથી આપતું, તેમ સબકોન્શિયસ માઇન્ડમાં પણ જો ડરનું પ્રોગ્રામિંગ હશે તો પોઝિટિવ પ્રશ્નો પણ કામ નહીં આપે. હવે આ જ વિડીયોમાં હું તમને એ પ્રોગ્રામિંગ બદલવાના 3 લેયર્ડ મેથડ શીખવાડીશ. જો તમે બિઝનેસમેન છો, હાઉસવાઇફ છો કે સ્ટુડન્ટ છો કે કોઈ પણ બીજા પ્રોફેશનમાં છો તો આ વિડીયો તમારા જિંદગીનું સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ સાબિત થશે. હવે લેયર 1, લેંગ્વેજ ઓફ માઇન્ડ. માઇન્ડની કઈ લેંગ્વેજ એટલે કે શબ્દોની શક્તિ. પહેલું લેયર છે તમારી ભાષા. તમે તમારી જાત સાથે કેવી રીતે વાત કરો છો. જ્યારે તમે બોલો છો કે મને બહુ ટેન્શન છે, ત્યારે તમારું મન બોડીમાં એવા કેમિકલ્સ રિલીઝ કરે છે જે તમને થકવી નાખે છે. હવે એનએલપી ટેકનિક શું કહે છે ખબર છે? આજથી પ્રોબ્લેમ શબ્દને બદલે ચેલેન્જ શબ્દ વાપરવાનું શરૂ કરો. હું થાકી ગયો છું એ બોલવાને બદલે મને રિચાર્જ થવાની જરૂર છે આમ બોલો. જ્યારે તમે શબ્દ બદલો છો ને ત્યારે ખબર છે તમને શું થાય છે? આ માઇન્ડ આફત માનવાને બદલે એક પ્રોજેક્ટ માને છે. શબ્દો એ માત્ર અવાજ નથી, તમારા ભવિષ્યનું નિર્માણ છે. લેયર 2, વિઝ્યુલાઇઝેશન. ચિત્ર બદલવાના. મનની અંદર રહેલા ચાલતા ચિત્રો એ ચિત્ર ચેન્જ કરવા. ઓવર થિંકિંગ શું છે? એ મનમાં ચાલતી રહેલી એક ડરામણી ફિલ્મ છે. આમાં આપણે હંમેશા હારી જઈએ છીએ. એક સિમ્પલ એક્સરસાઇઝ કરીએ. અત્યારે જ આંખો બંધ કરીએ. મુશ્કેલીઓ વિશે વિચારો જે તમને ડરાવે છે. કલ્પના કરો કે ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઇટ થઈ રહી છે, નાની થઈ રહી છે, ધીમે ધીમે દૂર જઈ રહી છે અને એ દૂર દૂર જતી રહી છે. આવું વિચારો અને એક નવું ચિત્ર રેડી કરો કે જે તમને ખુશ કરે અથવા તમે મુશ્કેલીઓનો સામનો કરીને એમાંથી તમે લડ્યા હો અને એમાંથી બહાર નીકળી ગયા હો એવું એક ચિત્ર ઊભું કરો. આને એનએલપીની ભાષામાં સબ મોડાલિટીઝ કહે છે, ચેન્જ ઓફ સબ મોડાલિટીઝ. લેયર 3, ફિઝિયોલોજી, બોડી પોસ્ચર. હવે જુઓ, આ જે ત્રીજું લેયર છે ને સૌથી પાવરફુલ છે. તમારી ફિઝિયોલોજીમાં બહુ જ તાકાત છે. ક્યારે તમને કોઈને આમ ટટ્ટાર બેસીને ઉપર જોઈને કહેતા સાંભળ્યા હું બહુ દુઃખી છું? આવું સાંભળ્યું તમે? કોઈ દિવસ નહીં. દુઃખી માણસને તમે હંમેશા આવી રીતે આમ નીચું માથું કરી ખભા ઢાળીને બોલતા સાંભળ્યા હશે હું દુઃખી છું. એટલે મનને જો સ્ટેબલ કરવું હોય તો પહેલા શરીરને સ્ટેબલ કરો. ક્યારેય પણ નકારાત્મક વિચાર આવે ને ત્યારે લાંબો શ્વાસ લઈ ટટ્ટાર ઉભા રહો અને ઉપર જુઓ. આ જોઈને નકારાત્મક વિચાર કરવો શક્ય જ નથી, કારણ કે માઇન્ડ અને બોડીનું કનેક્શન એ નેચરલ કનેક્શન છે. એ નેગેટિવ વિચાર જ ના કરી શકે. તો મિત્રો, આ તો માત્ર શરૂઆત છે. આ માઇન્ડની ટોટલ સ્ટેબિલિટી એ એક સ્કિલ છે, એ શીખી શકાય છે. મારું મિશન છે કે દરેક ગુજરાતી માનસિક રીતે એટલો મજબૂત હોવો જોઈએ કે કોઈ પણ ચેલેન્જ એની સામે આવે ને તો એને હંમેશને માટે એ ઓવરકમ કરી શકે. હું ટૂંક સમય મારો સ્પેશિયલ પ્રોગ્રામ ઓવર થિંકિંગ ટુ એક્શન લોન્ચ કરવા જઈ રહ્યો છું, જેમાં આપણે લાઈવ પ્રેક્ટિસ કરીશું. ત્યાં સુધી નીચે કોમેન્ટમાં લખો રીપ્રોગ્રામિંગ. ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આવનારો વિડીયો તમે મિસ ન કરો. હું દિલીપ કોરડિયા તમારા સુખ, શાંતિ અને સમાધાન માટે હંમેશા તમારી સાથે છું. થેન્ક યુ વેરી મચ.